રૂપાલા પ્રત્યે ક્ષત્રિયોનો વિરોધ વધી રહ્યો છે તો બીજી તરફ વિરોધની વચ્ચે રૂપાલાએ પ્રચારની શરૂઆત પણ કરી લીધી છે। વિરોધની આગ એટલી પ્રસરી છે કે ક્ષત્રાણીઓ હવે જોહર સુધીની વાતો કરી રહી છે। સવારે છે કે એક તરફ પ્રચાર, બીજી તરફ પ્રચંડ વિરોધ, ત્યારે આગળની સ્થિતિ શું સર્જાશે? રૂપાલાને લઈને છેલ્લા અનેક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આજના દિવસે બે બાબતો સૂચક જોવા મળી। થોડા દિવસોથી ચાલી રહેલો વિરોધ તો આજે પણ યથાવત રહ્યો, પરંતુ આજે રાજકોટમાં રૂપાલાએ પ્રચાર અભિયાનની શરૂઆત કરી દીધી। ક્યાંક પગપાળા ગયા, ક્યાંક લોકોની સાથે રહીને ઠેર ઠેર પહોંચી રહ્યા છે રૂપાલા। હાલની સ્થિતિને જોતા કહી શકાય કે વિરોધ વચ્ચે પણ રૂપાલાનો પ્રચાર શરૂ થઈ ગયો છે। પાટીદાર વિસ્તારોમાં રૂપાલાના સમર્થનમાં પોસ્ટર્સ પણ લાગ્યા છે। બીજી તરફ ક્ષત્રિયોનો વિરોધ યથાવત છે। આટલા દિવસોથી ક્ષત્રિયો રૂપાલાને લઈને લાલઘૂમ જોવા મળી રહ્યા છે। આજે પણ અનેક વિસ્તારોમાં વિરોધ જોવા મળ્યો હતો, પરંતુ આજથી જ રૂપાલા દ્વારા પ્રચારની શરૂઆત કરવામાં આવી અને તેઓ ફૂલ મૂડ પર આવી ગયા છે। આજુ આ ચાર દ્રશ્યો પૂરતા છે આપને બતાવવા માટે કે આખરે રૂપાલાએ પ્રચાર અભિયાન આરંભી દીધું છે। રૂપાલા આજે પોતાના પ્રચારને લઈને અડગ જોવા મળ્યા હતા। ક્ષત્રિય સમાજના વિરોધના વંટોળ વચ્ચે રાજકોટના પાટીદાર વિસ્તારમાં અંબિકા ટાઉનશીપમાં રૂપાલાના સમર્થનમાં પોસ્ટર લાગ્યા હતા, તો બીજી તરફ ક્ષત્રિય સમાજ માટે આસ્થાનું કેન્દ્ર ગણાતા પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીના મંદિરમાં રૂપાલાએ દર્શન કર્યા। તેઓએ મંદિરમાં ચૂંદડી પણ અર્પણ કરી અને આશીર્વાદ મેળવ્યા હતા। જે બાદ રૂપાલાએ અમીન માર્ગ પર ઘરે ઘરે જઈને ચૂંટણીનો પ્રચાર કર્યો હતો। તો વળી રાજકોટમાં આયોજિત એક મહિલા સંમેલનમાં પણ રૂપાલાએ પોતાનો પ્રચાર કર્યો અને અહીં ભોજન લઈને ટિફિન બેઠક પણ તેઓ દ્વારા યોજવામાં આવી હતી। રૂપાલા જાણે છે કે ક્ષત્રિયોનો વિરોધ ભારે છે અને એટલે આજે તેઓએ ક્ષત્રિયોના માતાજી એવા આશાપુરામાના દર્શન કર્યા। રૂપાલાએ પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીના મંદિરમાં દર્શન કર્યા અને આશીર્વાદ લીધા હતા। સાથે જ અહીં ચૂંદડી પણ ચડાવી હતી। અહીંથી તેઓએ પ્રચારની શરૂઆત કરી હતી। રાજકોટમાં રૂપાલાએ જે અલગ પ્રચાર કર્યો તે હતું મહિલા સંમેલન। મહિલા સંમેલનમાં ટિફિન બેઠકથી પ્રચાર પ્રસારની શરૂઆત, જેમાં મહિલાઓ સાથે બેસીને પરસોત્તમ રૂપાલાએ પોતે ભોજન પણ લીધું। આ પ્રચારમાં ભાજપના સાંસદ, ધારાસભ્યો, સંગઠનના અગ્રણીઓ જોડાયા હતા। અહીં તેઓએ કહ્યું હતું કે કેમ તેઓને ટિફિન બેઠક કરવી પડી। સાંભળો। એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ કર્યા છે। ટિફિન બેઠક અંગેની વ્યવસ્થિત બેઠકો પણ આગામી દિવસોમાં બધા કાર્યકર્તાઓ સાથે મળીને અમે શરૂ કરીશું। ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલાએ અમીન માર્ગ પર ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો હતો। ક્ષત્રિય સમાજ દ્વારા ટિકિટ રદની માંગ વચ્ચે રૂપાલા અડગ છે અને એટલે જ તો ભાજપના તમામ સ્થાનિક નેતાઓ તેમની સાથે કદમથી કદમ મિલાવતા પણ જોવા મળ્યા હતા, જે એક રીતે તેમની પડખે હોવાનો સંદેશ પણ હોઈ શકે છે। મહત્વનું છે કે રૂપાલા સાથે સાંસદ રામ મોકરિયા, એમએલએ દર્શિતા શાહ હાજર રહ્યા, તો વળી રમેશ ટીલાળા અને પાર્ટીના ઉપાધ્યક્ષ ભરત બોઘડા પણ ઉપસ્થિત રહ્યા હતા। જો કે રૂપાલાએ ભલે આજથી પ્રચારની શરૂઆત કરી હોય, પરંતુ એવું નથી કે તેમનો વિરોધ શાંત થઈ ગયો હોય, ઉલટાનો વિરોધ વધ્યો છે। મહેસાણાના કટોસણ ગામના લોકોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગણી કરી છે અને ટિકિટ રદ નહીં થાય તો ભાજપને ગામમાં પ્રવેશ નહીં આપવામાં આવે તેવા પોસ્ટર પણ લગાવ્યા છે। તો વળી સુરતમાં પણ રાજપૂત સમાજે પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને બારડોલી કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે। આ વિરોધ રાજકોટના ધોરાજીમાં પણ જોવા મળ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં રાજપૂત આગેવાનોએ ભેગા થઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। એ સાથે જ ભાજપ સાથે છેડો પણ લોકો ફાડી રહ્યા છે। તો બોટાદમાં પણ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ઉગ્ર બની ગઈ છે। આ તરફ વિરોધની આગમાં સૌથી પ્રચંડ નિવેદન આપ્યું ક્ષત્રિય અગ્રણી પ્રજ્ઞાબાએ। તેઓએ કહ્યું કે હવે અમે જોહર કરવાના છે, એટલે કે પોતાનો જીવ આપવાના છે। સાંભળો શું કહ્યું। હવે અમને એમ હતું કે જોર સુધી પહોંચવાનો ટાઈમ નહીં આવે,
પણ સમય પાકી ગયો છે જોહર સુધી પહોંચવાનો. અમે 2 દિવસ આપેલા, એ 2 દિવસ આજે પૂરા થાય છે, એટલે કાલે અમારે જોહર કરવાનું ફાઇનલ છે. આજથી અમારી બધી તૈયારી અમે ચાલુ કરીએ છીએ. સૌથી પહેલાં અમે હાથમાં મહેંદી લગાવશું, કારણ કે અમે સુહાગન બધા છીએ અને સુહાગન બધા જોહર કરી રહ્યા છીએ. તો મોદીજીએ તો અમારું વિચાર્યું જ નહીં. અમને છેક સુધી આશા હતી કે મોદીજી કંઈક તો કરશે રાજપૂતો માટે, રાજપૂતાનીઓ માટે. મોદીજીને ઇતિહાસ ખબર જ છે બધો. ખબર નહીં કેમ રાજપૂતો અને રાજપૂતાનીઓના જે ઇતિહાસ એને ખબર છે, રજવાડા આપી દીધા છે, એક જ વાર કીધું, અને તે છતાં મોદીજીને ખબર નહીં કેમ એવું નથી લાગતું કે રૂપાલાને કાઢવો જોઈએ એમ. ખબર નહીં, અમને પોતાને વિચાર આવે છે કે રૂપાલામાં એવું શું છે જે મોદીજી એને કહી નથી શકતા, મજબૂર છે. આ તમામ બાબતો હવે દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહી છે, કારણ કે અહીં આક્રોશમાં જોહર કરવા સુધીની પણ વાતો થઈ રહી છે. એક તરફ રૂપાલા છે કે જે પ્રચાર પ્રસારમાં બરાબર ના લાગી ગયા છે, ત્યારે બીજી તરફ વિરોધનો સૂર પણ એટલો જ પ્રચંડ બની રહ્યો છે. આ સ્થિતિમાં અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે, જેમ કે હવે રૂપાલાના વિવાદમાં શું થશે? રૂપાલાનું પ્રચાર શરૂ કરવું એ શું સૂચવે છે? ક્ષત્રિયોનો વધતો વિરોધ શું સંકેત આપે છે? શું આવનારા દિવસોમાં આ વિરોધ વધશે? અને જો સ્થિતિ થાળે ન પડી તો શું? આ તમામ સવાલો એટલા માટે કારણ કે અત્યાર સુધી રૂપાલા પ્રચારમાં નહોતા નીકળ્યા. આટલા ભારે વિરોધ વચ્ચે હવે તેઓ નીકળ્યા છે, એટલે કે પાર્ટીએ તેઓને સિગ્નલ આપી દીધું છે. તો બીજી તરફ ક્ષત્રિયોના વિરોધની આગ અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ શકે છે. ત્યારે સવાલ એ છે કે આવનારા દિવસોમાં આ આક્રોશિત આગ ક્યાં જઈને અટકશે? બ્યુરો રિપોર્ટ, TV9.